રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ. પઠન છે અશરફ નથવાણીનું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ વગેરેનું પરિણામ જાહેર થયું છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ 95.05% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.23% સાથે ગત વર્ષની સરખામણીએ ઊંચું આવ્યું છે. ભુજનું કેરા કેન્દ્ર પ્રથમ વખત બોર્ડમાં સમાવિષ્ટ થયું અને જિલ્લામાં પ્રથમ ક્રમે ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળ રહ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં માંડવી કેન્દ્ર જિલ્લામાં અગ્રીમ ક્રમે રહ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ પરિણામ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સામાન્ય પ્રવાહ, 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર ધોરણ 12 ના અંદર સામાન્ય પ્રવાહના અંદર 10,245 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી. બોર્ડનું પરિણામ 93.07, એની સામે એનાથી પણ ઊંચું કચ્છનું પરિણામ 95.05% આવ્યું છે. ખાસ કરીને તેજસ્વી તારલાઓની સંખ્યા ખૂબ વધી છે કચ્છમાં. A1 ના અંદર આપણા ગત વર્ષે 136 જેટલા તેજસ્વી તારલા હતા A1 માં, એના બદલે 150 જેટલા છે. A2 ના અંદર 1,345 અને B1 B2 ના અંદર પણ 5,000 થી વધુ તેજસ્વી તારલાઓ એ આ પરીક્ષાના અંદર ઉત્તીર્ણ થયા છે. સૌથી વધુમાં વધુ પરિણામ એ આપણું કેરા કેન્દ્રનું છે 98.87% સાથે. આપણે સાયન્સની વાત કરીએ તો 12 સાયન્સના અંદર 1,240 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી અને તેમાં પણ બોર્ડના જેટલું જ પરિણામ આપણું 83.23% રહ્યું છે. ખાસ કરીને તેજસ્વી તારલાઓની સંખ્યા ખૂબ વધી છે સાયન્સમાં. ગત વર્ષે A1 ના અંદર ફક્ત આખા રાજ્યના અંદર આપણા 2 જ વિદ્યાર્થીઓ હતા. આ વખતે 17 જેટલા વિદ્યાર્થીઓ એ A1 ના અંદર આવ્યા છે અને અમુક વિદ્યાર્થીઓ તો આખા રાજ્યના ટોપર તરીકે બહાર આવ્યા છે. A2 ની વાત કરીએ તો 95 અને B1 ના અંદર 189, B2 માં 243. એટલે તેજસ્વી તારલાની સંખ્યા વધી છે. આપણે સૌથી ઊંચું પરિણામ માંડવી કેન્દ્રનું જોવા મળ્યું છે 94.07. આ વખતે આપણે 4 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી, તેના કારણે પરિણામ ઊંચું મળ્યું છે. અને ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ જે આપણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શરૂ થઈ હતી, એના અંદર અમે 1 મહિના સુધી સતત વિષય તજજ્ઞોના લેસન એ અમે પ્રસારિત કર્યા હતા અને આ વખતે કચ્છનું પરિણામ ખૂબ સારું જોવા મળ્યું છે. લગભગ આપણે 2023 પહેલાના પરિણામો તમે જુઓ તો કચ્છનું પરિણામ સૌથી છેલ્લા જિલ્લાના અંદર જોવાનું હતું, લગભગ 23મા ક્રમે આપણે હતા. પછી કોરોનાના સમયગાળાના અંદર બાળકોની લખવાની જે પ્રેક્ટિસ ઓછી હોવાના કારણે આપણે સૌ પ્રથમ 2023 વખતે આપણે પ્રી બોર્ડ એક્ઝામ શરૂ કરી તો 23નું પરિણામ પણ ખૂબ સારું મળ્યું. 23ના અંદર આપણે આખા રાજ્યના અંદર 12 સામાન્ય પ્રવાહના અંદર પ્રથમ ક્રમે હતા. 2024ના અંદર પણ સારું પરિણામ મળ્યું અને સતત આપણે ત્રીજા વર્ષે 2025ના અંદર પણ ખૂબ સારું પરિણામ કચ્છ જિલ્લાનું જોવા મળેલું છે. સમગ્ર રાજ્યનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.07% પરિણામ આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપે છે નેહલ ઠક્કર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ જાહેર થયા છે. રાજ્યમાં સાયન્સનું ગત વર્ષ કરતાં 1% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા. સાયન્સમાં 92.91% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો છે, તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7% પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો અને કેન્દ્ર દાહોદ છે. વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 194, જ્યારે સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 2005 છે. વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ ઉમેદવારોની સંખ્યા 831, તો સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 5,660 છે. ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું.